ઘણીવાર મને લોકો એમ કહે છે કે મારી તબિયત તો આમ બહુ સારી છે, પણ ક્યારેક ખાવાનું પચતું નથી. એટલે મતલબ કે અપચો રહે છે. શું તમને પણ આવું રહે છે મિત્રો? અપચો રહેવો એ સારા લક્ષણ નથી. અપચો થવો મતલબ કે ખાવાનું પચતું નથી અને શરીરમાં આમનું નિર્માણ કરે છે. અને આ અપચો તમારા શરીરમાં ગેસ, એસિડિટી, કબજિયાત, ચામડીના રોગો, માઇગ્રેન, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ આ ઘણી બધી સમસ્યાના મૂળ છે. તો અપચા વિશે આજે જ જાણવું જરૂરી છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને લોકો સાચું આયુર્વેદ સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો જિંદગીનો ધ્યેય છે. બધા રોગોના મૂળમાં અપચો હોય છે એવું આયુર્વેદ શાસ્ત્ર સ્પષ્ટ લખે છે. તો અપચાને સમજવા માટે પહેલાં સમજીએ કે અપચો કોને કહેવાય છે. નોર્મલી અપચો થાય એટલે થોડુંક ખાઓ તો પેટ ભરાઈ જાય, ખાધા પછી પેટ ભારે લાગે, પેટ ફૂલતું એવું લાગે, ખાધેલાના ઓળકર આવે કે સાદા સાદા પણ ઓળકર આવતા રહે, બેચેની લાગે, ગભરામણ થાય, ક્યારેક ઉલટી થઈ જશે એવું લાગે પણ ઉલટી થાય નહીં. ઘણી વખતે વધારે માથું ચડી જાય તો માથામાં દુખાવો થાય અને અપચાને કારણે થાક લાગે. તો આ બધા અપચાના લક્ષણ છે. અપચા થવાનું કારણ શું છે? અપચો થવાનું કારણ શું છે? અપચો થવાનું કારણ બહુ સિમ્પલ છે. એક વસ્તુ જે આપણે દર વખતે કહીએ છીએ એ રીતે કે ભૂખ લાગે તો જ ખાવાનું. હવે જ્યારે તમને ભૂખ નથી લાગતી ને તમે પરાણે ખોરાક ખાઓ છો તો એ ખાવાનું પચતું નથી. ભૂખ લાગી છે ને તમે ભૂખ કરતાં વધારે ખોરાક દાબી લો છો તો એ ખાવાનું પચતું નથી. ભૂખ લાગી છે પણ એકાગ્રતા વગર ટીવી જોતાં જોતાં કે મોબાઈલ જોતાં જોતાં જમો છો તો એ ખાવાનું પચતું નથી. ભૂખ લાગી છે પણ તમે ત્યારે ખાતા નથી, બીજા ટાઈમે ખાઓ છો, મતલબ અનિયમિત દિનચર્યા રાખો છો. ભૂખ લાગે ત્યારે ખાવાનું નહીં અને ભૂખ ન લાગી હોય ત્યારે પરાણે ખાવાનું. તો આ વસ્તુ પણ અપચો કરે છે. એ ઉપરાંત માઇન્ડથી અપસેટ હો, ચિંતા, શોક, ભય આ બધા મનોભાવ મન પર હાવી હોય, કંઈ શોક જ સમાચાર સાંભળી લીધા હોય અને મન પર હાવી હોય અને ત્યારે તમે ભૂખ ન લાગી હોય અને પરાણે ખાશો તો એ વસ્તુ અપચો કરશે. એ જ રીતે રાતની ઊંઘ પૂરી ન થઈ હોય, રાત્રે અધૂરી ઊંઘ હોય ને પરાણે ખાઓ તો પણ તમને અપચો કરશે. મતલબ અપચો માટે ઘણા બધા કારણો જવાબદાર છે અને આ બધા કારણો તમે સાથે રાખીને વ્યવસ્થિત લાઈફસ્ટાઈલ જીવો તો તમારો અપચો મટે. ટૂંકમાં અપચો મટાડવો મતલબ કંઈ એન્ટાસિડ લઈ લો એટલે ચાલી જાય એવું નથી. અપચો મટાડવા માટે પ્રોપર ખોરાક હોવો જોઈએ અને સાથે સાથે તમારી પ્રોપર લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. આ બંનેનું કોમ્બિનેશન હશે તો તમારો અપચો મૂળથી મટશે અને તમે સ્વસ્થ રહી શકશો. અમે આયુર્વેદમાં ટ્રીટમેન્ટમાં આ જ વસ્તુ ધ્યાન આપીએ છીએ કે પહેલાં વ્યક્તિને પ્રકૃતિ પ્રમાણે એને ખોરાક સજેસ્ટ કરીએ છીએ. શરીરમાં વાયુપિત્ત કફનું જે ઇમ્બેલેન્સ થયું છે એને સંતુલિત કરીએ છીએ. સાથે સાથે જે અપચાને કારણે પાચન શક્તિ બગડી છે એ પાચન શક્તિ સુધારીએ છીએ, અગ્નિને મજબૂત કરીએ છીએ અને શરીરમાં જે આમ બન્યો છે, જે કચરો બન્યો છે, કચરાને બહાર કાઢી નાખીએ છીએ. તો જ્યારે આ પ્રકારે લાઇન ઓફ ટ્રીટમેન્ટ થાય છે તો વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થાય છે અને એનું આરોગ્ય લાંબો સમય સુધી ટકી રહે છે. અપચાથી બચવા માટે તમે ઘરગથ્થુ ઉપચાર શું કરી શકો? બહુ સરળ વસ્તુ છે, જે દર વખતે કહું છું તે રીતે ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. ભૂખ નથી લાગી મતલબ તમારું પાચન શક્તિ ખોરાક પચવા માટે તૈયાર નથી. એ સમયે તમારું પાચન શક્તિ મંદ છે તો એ સમયે પરાણે ખાવાનું નહીં. એટલે પહેલો નિયમ યાદ રાખો, ભૂખ લાગી હોય તો જ ખાવાનું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. નિયમિત દિનચર્યા રાખો, પર્ટિક્યુલર ટાઈમે ખાઈ લો, પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જાઓ. શરીરને એક બાયોલોજિકલ ક્લોક હોય છે, એ એક બાયોલોજિકલ ક્લોક પ્રમાણે તમને ભૂખ લાગે છે અને ઊંઘ આવે છે. એને ડિસ્ટર્બ કરશો તો તમારા શરીરનું પાચનતંત્ર, ઇમ્યુનિટી ડિસ્ટર્બ થઈ જશે. એટલે એ ધ્યાન રાખો કે પર્ટિક્યુલર ટાઈમે ભૂખ લાગે તો ખાઈ લેવાનું અને પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જવાનું. રાતની ઊંઘ પૂરેપૂરી રાખવાની. મનને શાંત અને પ્રસન્ન રાખવાનો ઉપચાર કરવાના. યોગ પ્રાણાયામ કરો, ઊંડા શ્વાસ લેવા, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન, વિપશ્યના, નામ સ્મરણ કરો. કંઈ પણ કરીને મનને એકાગ્ર કરવા પ્રયાસ કરો તો પણ તમારો અપચો ઝડપથી સુધરી શકે. એ ઉપરાંત ઘરગથ્થુ ઉપચારમાં તમે ગરમ પાણી પીઓ, ગરમ પાણીમાં સૂંઠ નાખીને સૂંઠવાળું ગરમ પાણી પીઓ. જો ગેસની સમસ્યા રહેતી હોય તો તમે અજમાવાળું ગરમ પાણી પીઓ તો પણ તમને અપચો મટાડશે. સાથે સાથે જો એસિડિટી રહેતી હોય તો વરિયાળીનો ઉપયોગ કરી શકાય, કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકાય. આવી રીતે ઘરગથ્થુ ઉપાય કરો તો તમે અપચા પર કંટ્રોલ મેળવી શકશો. અને જો આ સમસ્યા લાંબા સમયથી હોય
તો તમને સજેસ્ટ કરું છું કે સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકમાં આવી અને તમારા શરીરનું ચેકઅપ કરાવો, તમારા શરીરની પ્રકૃતિ જાણો અને એ પ્રમાણે તમને કયો ખોરાક લાઈફસ્ટાઈલ યોગ્ય આવશે એ માર્ગદર્શન મેળવીને તમે તમારા અપચા પર કંટ્રોલ કરીને થ્રુ આઉટ લાઈફ આખી જિંદગી તમે સ્વસ્થ રહી શકશો. ટૂંકમાં કહેવાનું એટલું જ કે અપચાને સહન નહીં કરો, એન્ટાસિડ લઈને અપચાને દબાવો નહીં, પણ અપચાનું નિદાન કરીને રોગને મૂળથી મટાડો તો તમે સ્વસ્થ રહીને જિંદગીનો આનંદ માણી શકશો. અને ખાસ વસ્તુ કહેવાની, જો તમારી અગ્નિ મજબૂત તો તમારી ઇમ્યુનિટી સારી અને તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.